વેલકમ વિદ્યાર્થી મિત્રો. હવે ઉદાહરણના આ આપણા સેશનમાં ડિસ્કશન શરૂ કરીએ છીએ આપણે ઉદાહરણ નંબર 9 થી. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે દોસ્તો, ધ્યાનથી સાંભળો. સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર એટલે પસંદ થયેલું પત્તું પાછું નહીં આવે નવી પસંદગી વખતે. યાદચ્છિક રીતે 3 પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ 2 પત્તા રાજાના, બરાબર, કિંગ પત્તા હે ને, રાજાના, અને ત્રીજું પત્તું એકો હોવાની સંભાવના. એટલે પહેલું પત્તું રાજાનું એને હું ઘટના K1 કહું, બીજું પત્તું રાજાનું એને ઘટના K2 કહું, અને ત્રીજું પત્તું એકો આપણો ગુજરાતીનો એ. તો પહેલું પત્તું K1, બીજું પત્તું K2 અને ત્રીજું પત્તું એ. આ સંભાવના શોધવી છે. આ રફ સમજૂતી છે, બરાબર. જુઓ હવે ફેરલી. ધારો કે ઘટના K1 પ્રથમ પત્તું રાજા છે, K2 બીજું પત્તું રાજા છે, એ ત્રીજું પત્તું એકો છે. આપણે આ શોધવું છે પ્રોબેબિલિટી ઓફ K1 છેદ K2 છેદ એ. હવે સિલેક્શનનું ધ્યાન રાખજો દોસ્તો. આ બહુ મજાની વસ્તુ છે. સમજાઈ જાય તો બહુ સિમ્પલ લાગશે, નહીં તો મનને પ્રશ્નો કરશે. તમારા 52 પત્તામાં રાજા કેટલા? 4, હે ને? રાજા કેટલા? 4. તો ફર્સ્ટ ટાઈમ રાજા લાવવો હોય તો તમારે આ 4 પત્તામાંથી એક પત્તું પસંદ કરવું પડે, અને કુલ 52 માંથી એક. એટલે પહેલી વખત રાજા આવવાની સંભાવના 4/52. હવે 4 રાજામાંથી એક રાજા ઓછો થઈ ગયો એટલે 3 રહ્યા. આમાંથી એક થઈ ગયો એટલે 51 રહ્યા. એટલે બીજી વાર 3 માંથી એક અને 51 માંથી એક. કેમ? કે ભાઈ પહેલી વાર રાજા આવી ગયો છે ત્યારે બીજી વખત રાજા આવવાની સંભાવના, બરાબર. હવે થર્ડ પત્તામાં એકો છે એટલે હવે રાજાની કોઈ જરૂર નથી. તો 52 પત્તામાં એકા બી 4 જ હોય ને, એકા 4 હોય એટલે 4 માંથી 1. પણ આ વખતે 51 પત્તામાંથી એક પત્તું ઓછું થઈ જશે એટલે 50 થશે. જો પહેલા 52 હતા, 51, હવે 50. એકા 4 છે એટલે 4 અને પત્તા ટોટલ 50 થઈ ગયા, બરાબર. વેરી ગુડ. તો પહેલો અને બીજો રાજા કેટમાંથી પસંદ થઈ ગયો ત્યારે ત્રીજું પત્તું એકો હોવાની સંભાવના. હવે સંભાવનાના ગુણાકારના નિયમ પ્રમાણે K1 intersection K2 intersection A, probability of K1 into probability of K2 by K1 into probability of A by K1 into K2. છેદ ઉડશે દોસ્તો. 17 તરી 51, 13 ચોક 52, 2 દુ 4 અને 25 દુ 50. કેલ્સી લઈ લો હાથમાં ને ગુણાકાર કરો. અંશમાં તો 2, 13 ગુણ્યા 17 ગુણ્યા 25, 5525 એવો આન્સર આવશે. 2/5525. ઓકે. આ બધી રફ સમજૂતી છે દોસ્તો. લખાણ આટલું રાખજો. આ તો આપણું ઉદાહરણ 9. ખૂબ સિમ્પલ બેઝિક સોલ્યુશન તમારા આમાં ડેવલપ થઈ જશે દોસ્તો. એક પાસાને ફેંકવામાં આવે છે, રાઈટ? એક પાસાને ફેંકતા મળતો નિદર્શાવકાશ, એસ કે યુ કશું બી નામ આપી શકો છો. એસ પાસો ઉછળે દોસ્તો તો 1 2 3 4 5 6 એટલે નિદર્શાવકાશના કુલ ઘટકોની સંખ્યા 6 થઈ ગઈ. હવે ઘટના ઈ શું કહે છે? તો કે ઘટના ઈ પાસા પર મળતી સંખ્યા 3 નો ગુણિત છે. પાસા પર મળતી સંખ્યા 3 નો ગુણિત છે, રાઈટ? તો ઈને લાયક કયા કયા ઘટકો દોસ્તો? તો કે 3 અને 6. 3 નો ગુણિત એટલે
3 એકા 3, 3 દુ 6. અહીંયા નંબર ઓફ ઈ 2 થયા. ઘટના એફ શું છે? પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે. પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે, રાઈટ? તો એફ ને અનુરૂપ ઘટકો યુગ્મ સંખ્યાઓ 2, 4 અને 6 આવશે. નંબર ઓફ એફ 3 મળ્યા. હવે દોસ્તો નિરપેક્ષની વાત કરી છે, તમને ખબર જ છે નિરપેક્ષ માટે શું કરવાનું. તો ઈ છેદ એફ બી જોઈશે તમારી પાસે. તો ઈ અને એફ જોઈ લો, એક જ ઘટક આવશે. એટલે નંબર ઓફ ઈ છેદ એફ 1 મળશે, રાઈટ? નંબર ઓફ ઈ છેદ એફ 1 મળશે. હવે આ બધાની પ્રોબેબિલિટીની વાત કરી લઈએ દોસ્તો. હવે પ્રોબેબિલિટી ઓફ ઈ, ઘટનાને અનુરૂપ ઘટકો 2 અને પેલા 6. પ્રોબેબિલિટી ઓફ એફ, છેદ હું જાણી જોઈને નથી ઉડાવતો, 3/6 તથા પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ 1/6. હવે નિરપેક્ષ માટે શું ચેક કરવાનું? તો કે પ્રોબેબિલિટી ઓફ ઈ ઇનટુ પ્રોબેબિલિટી ઓફ એફ, 2/6 ઇનટુ 3/6, બરાબર? 3 દુ 6, 6 કેન્સલ થઈ ગયા. and this is 1/6 is nothing, it's e છેદ f. પ્રોબેબિલિટી એના જેટલી જ છે. તો આમ આપણી ડેફિનેશન પ્રમાણે સક્સેસ જઈએ છે આપણે કે પ્રોબેબિલિટી ઓફ e ઇનટુ પ્રોબેબિલિટી ઓફ f is equal to પ્રોબેબિલિટી ઓફ e છેદ f. એટલે e અને f નિરપેક્ષ ઘટનાઓ છે. ચાલો આગળ વધીએ. ચાલો દોસ્તો, હવે આ છે આપણું ઉદાહરણ 11. સિમ્પલ છે પણ છતાં ડિસ્કશન કરી લઈએ આપણે. એક સમતોલ પાસાને 2 વખત ફેંકવામાં આવે છે. દોસ્તો અહીંયા આપણો નિદર્શાવકાશ શું થશે? તો કે 1 1, 1 2, 1 3, 1 4, 1 5, 1 6. તમારા માટે હું લખું છું, બાકી જરૂર નથી. 36 ઘટકો લખી લેજો તમે. 2 2, 2 3, 2 4, 2 5, 2 6. આંખો સામે ઘટકો હશે તો સમજવામાં વધારે સરળતા રહેશે તમને. 3 2, 3 3, 3 4, 3 5, 3 6, 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6, રાઈટ? 36 ઘટકો લખવાના છે. 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6 અને ફાઇનલી 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. આમ નંબર ઓફ એસ 36 થયા. ઘટના એ પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા, પહેલી અયુગ્મ સંખ્યા. ઘટના એ પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. દોસ્તો અહીંયા હું ઘટના એ ને અનુરૂપ ઘટકો કોણ એ બતાવી દઉં છું. પ્રથમ પ્રયત્ને અયુગ્મ મળે એટલે આ 6, 6 ને 6 12 અને 18, બરાબર? 1 3 5 શરૂઆતમાં આવે. નંબર ઓફ એ બરાબર 18 દર્શાવવાની જરૂર નથી. ઘટના બી બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે, રાઈટ? તો નંબર ઓફ બી શું થશે? બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. જુઓ 1 2 3, પેનનું કર્સર જોજો, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, મતલબ 50 થઈ જશે. 18 36 હતા, 50% થઈ જશે આમાં બી, રાઈટ? તથા
એ છેદ બી એટલે બંને વખતે અયુગ્મ મળે. બંને વખતે અયુગ્મ મળે એવા કોણ? તો કે 1 1, બરાબર. 3 3 આ પણ બંને વખતે અયુગ્મ છે. ઓબ્વિયસલી 1 3 1 5 દર્શાવી દઈએ સાથે સાથે. 1 3 1 5 આ અયુગ્મ છે. એક વાળી લાઈન પૂરી થઈ. 2 માં તો નહીં આવે. 3 1 3 3 3 5 પછી 5 માં આવશે 5 1 5 3 5 5 આ એ છેદ બી. 1 2 3 4 5 6 7 8 અને 9. The number of a છેદ બી બરાબર 9 આવશે. આમ પ્રોબેબિલિટી ઓફ એ 18 ના છેદમાં 36 એટલે 1/2. પ્રોબેબિલિટી ઓફ બી 18 ના છેદમાં 36 એટલે 1/2 તથા પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી 9 ના છેદમાં 36 એટલે 1/4 જોતામાં જ ખબર પડી જાય એવી છે દોસ્તો કે ભાઈ પીએ ઇન્ટુ પીબી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી થાય જ થાય છે, રાઈટ. માટે એ બી નિરપેક્ષ ઘટનાઓ છે. એ બી કેવી છે? નિરપેક્ષ ઘટનાઓ છે. ઓકે, આગળ વધીશું દોસ્તો. ઉદાહરણ 12. 3 સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. મિત્રો 3 સિક્કાઓ એક સાથે ઉછળે એટલે 8 પરિણામ મળે, જે આપણે બહુ નાનપણથી ભણતા આવ્યા છે. એચ 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 ટી એચ ટી એચ ટી એચ 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 ટી 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 એચ ટી 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 એચ અને ટી 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 8 આવે. ઘટના ઈ 3 છાપ અથવા 3 કાંટા, 3 એચ અથવા 3 ટી એ ઘટના ઈ છે, બરાબર. મતલબ ઘટનાને અનુરૂપ ઘટકો 2 છે, જે સંભાવના માટે જરૂર પડશે આપણને. ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી એટલે 2 છાપ કે તેથી વધુ. આમાંથી 2 છાપ કે તેથી વધુ વાળા ઘટકો લીધા આપણે. 2 કે તેથી વધુ, બરાબર. 2 કે તેથી વધુ. જો એચ 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 આવશે, એચ એચ ટી આવશે, એચ ટી એચ આવશે, ટી એચ એચ આવશે. 4 ઘટકો મળ્યા. જે ઘટના વધુમાં વધુ 2 છાપ એટલે 2 1 કે 0 છાપ, 2 1 કે 0 છાપ હોય એવા ઘટકો, રાઈટ. હવે પ્રશ્ન જુઓ. ઈએફ એફજી જીએફ કઈ જોડ નિરપેક્ષ છે? મતલબ છેદગણની જરૂર પડશે. નિરપેક્ષ કે અવલંબી માટે છેદગણની જરૂર પડશે. ઈ અને એફ નો છેદગણ. ઈ અને એફ આ વસ્તુ તો બહુ સિમ્પલ છે દોસ્તો. 11 સાયન્સ થી શોધતા આવ્યા છો. કોમન ઘટક કયો છે? તો કે એચ એચ એચ. ઈ અને જી નો છેદગણ, બરાબર. એફ અને જી નો છેદગણ. મેં સાથે સાથે એમના નંબર કેટલા છે એ બી લખ્યું છે કે જેથી હવે આ વસ્તુમાં સંભાવના ક્લિયર થાય. ઈ ની સંભાવના 2/8 એટલે 1/4. એફ ની સંભાવના 4/8 એટલે 1/2. જી ની સંભાવના 7/8. ઈ છેદ એફ ની સંભાવના 1/8. ઈ છેદ જી ની સંભાવના 1/8 અને એફ છેદ જી ની સંભાવના 3/8. હવે નિરપેક્ષ છે કે કેમ એના માટે તમારે ચેકિંગ શરૂ કરવાનું કે પીઈ ઇન્ટુ પીએફ એટલે 1/4 ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/8. ઈ છેદ એફ જેટલું આવે છે દોસ્તો. ઈ છેદ એફ, યસ આ રહ્યું ઈ છેદ એફ. માટે ઈ એફ નિરપેક્ષ ઘટનાઓ છે. ચાલો સેકન્ડ. પ્રોબેબિલિટી ઓફ ઈ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ જી. ધ્યાનથી લખાવજો હા. પ્રોબેબિલિટી ઓફ ઈ 1/4 અને જી 7/8. છેદ ઉડવાના કોઈ ચાન્સ નથી. 7 ના છેદમાં 32. ઈ અને જી, ઈ અને જી 7 છેદમાં 32 આયા અને અહીંયા ઈ અને જી એના જેટલું નહીં થાય સંભાવના. ઈ અને જી ની સંભાવના તો અરે 1/8 નથી થતા. માટે ઈજી
અવલંબી ઘટનાઓ છે, રાઈટ, નિરપેક્ષ નથી. હવે આ થર્ડ વર્ક હું તમારા માટે રાખું, એફ અને જી નું કામ, બરાબર. એફ અને જી માં આ જ રીતે ચેક કરો, પ્રોબેબિલિટી ઓફ એફ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ જી. ચાલો, એફ ની 1/2, જી ની 7/8, એટલે 7 ના છેદમાં 16, and this is not equal to એફ છેદ જી, અવલંબી છે ઘટના, મતલબ કે નિરપેક્ષ નથી. આવડે કે ના આવડે? હે, હવે થિયોરિટિકલ ટોપિક આવે છે દોસ્તો. મજાના બે થિયોરિટિકલ ઉદાહરણો છે જેને પરિણામ સ્વરૂપે તમે યાદ રાખજો. હવે દોસ્તો આ છે આપણું ઉદાહરણ નંબર 13. બહુ મજાનું છે, જ્યાં પરિણામ સ્વરૂપે મેં તમને આ વાત કહી જ દીધી છે કે જો ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે ઈ અને એફ ડેશ, ઈ ડેશ અને એફ, હું એક્સ્ટ્રા બોલું છું, ઈ અને એફ ડેશ એક જ પ્રશ્ન છે, પણ ઈ અને એફ ડેશ ની સાથે ઈ ડેશ અને એફ, અને ઈ ડેશ અને એફ ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય છે. હું મારી ભાષામાં પહેલા વાત કરી લઉં કે ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે, રાઈટ. તો બાય ડેફિનેશન ઈ છેદ એફ બરાબર પીઈ ઇન્ટુ પીએફ થાય. હવે આપણને પૂછ્યું ઈ અને એફ ડેશ ની વાત, ઈ અને એફ ડેશ, આ ઈ અને આ એફ, બરાબર. ઓકે, તો આ જે ભાગ છે દોસ્તો ઈ છેદ એફ થશે, અને આ જે ભાગ થશે એ ઈ માં છે પણ એફ માં નથી, એટલે કે ઈ છેદ એફ ડેશ થશે. આ ભાગ, આ બ્લુ લાઈનો દોરી મેં તે. હવે તમે જુઓ કે ઈ યોગ ઈ, બરાબર. એક જ મિનિટ, યોગ નહીં, ઇક્વલ ટુ કરી દઈએ. ઈ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે ઈ છેદ એફ, ઈ છેદ એફ યોગ ઈ છેદ એફ ડેશ. આ બધું થાય ને, આ અને આ બેને ભેગા કરું તો ઈ થાય. હવે આ બે ઘટનાઓ પરસ્પર નિવારક છે, એટલે કે કશું સામાન્ય છે જ નહીં. કોણ કોણ? આ ઈ છેદ એફ વાળી અને આ ઈ છેદ એફ ડેશ વાળી ઘટનાઓ એ પરસ્પર નિવારક છે, એટલે એમાં તો કશું કોમન છે નહીં. એટલે બંને બાજુ પ્રોબેબિલિટી લગાવી દો, તો જો તમને ખબર છે એ યોગ બી નું સૂત્ર, એ નિયમ પ્રમાણે ઈ છેદ એફ પ્લસ ઈ છેદ એફ ડેશ, અને બાદ બાકી વાળો ભાગ 0 થઈ જશે, કારણ કે આ બેનો છેદ ગણ શૂન્ય છે, રાઈટ. એટલે એ પાર્ટ નહીં લખાય. હવે તમારે જે પ્રૂવ કરવું છે આ રહ્યું, એટલે પ્રોબેબિલિટી ઓફ ઈ માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ બરાબર ઈ છેદ એફ ડેશ. એને નિરપેક્ષ બતાવવા ડેફિનેશન શું થશે આપ સૌ જાણો છો દોસ્તો. પ્રોબેબિલિટી ઓફ ઈ માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઈ ઇનટુ પ્રોબેબિલિટી ઓફ એફ. નિરપેક્ષ છે, પરિણામનો યુઝ કર્યો મેં, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ ઈ છેદ એફ ડેશ. પ્રોબેબિલિટી ઓફ ઈ કોમન લઈ લો દોસ્તો, તો 1 માઇનસ પીએફ is equal to probability of E છેદ F dash. The probability of E અને 1 minus PF એટલે F dash કહેવાય. વાત પૂરી થઈ ગઈ આપણી, કારણ કે આના બરાબર હું આ બતાવી ચૂક્યો, એટલે આ નિરપેક્ષ ઘટનાઓ છે, રાઈટ. જેમ આ બાજુનો ભાગ શીખવાડ્યો આ બાજુનો ભાગ બી શીખવાડી શકું ને હું, કે E dash છેદ F પણ નિરપેક્ષ ઘટના છે. પરીક્ષામાં આવા ટ્વિસ્ટિંગ થાય કે બોર્ડમાં ઈ અને એફ ડેશ ને બદલે ઈ ડેશ અને એફ કે, તો આ પાર્ટ ને બદલે આ પાર્ટ પર તમારે ચાલવાનું. તો સરસ મજાનો મને ગમતો પ્રશ્ન છે, બોર્ડની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દોસ્તો, ધ્યાનથી જોજો. આ જ વાતો મેં સરસ મારી ભાષામાં તમને સમજાવી દીધી. ઓકે, હવે મિત્રો આને હું મારી રીતે ખૂબ ટૂંકી ગણતરીથી સમજાવું, પણ એના માટે તમે આ એક પરિણામ 10મા ધોરણનું જાણતા હોવા જોઈએ કે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1.
આ સિદ્ધાંત જાણો જ છો તમે, 10મામાં બહુ જ વખત યુઝ કર્યો છે. તો હું એ સિદ્ધાંતથી આને બહુ ટૂંકમાં સમજાવીશ. એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય, ધેટ ઇઝ ગિવન. એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે, રાઈટ દોસ્તો? સોલ્યુશનમાં હવે હું આ પહેલો યુઝ કરું કે એ અને બી બે નિરપેક્ષ ઘટનાઓ છે. તો તમને મેં કીધું છે ને કે જો એ અને બી, આ રફ વસ્તુ છે બધી, નિરપેક્ષ હોય તો એ ડેશ અને બી, એ અને બી ડેશ તથા એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય. તો એમાંથી હું યુઝ કરીશ માટે એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ થશે. બિલકુલ થશે પરિણામ મુજબ. ઓકે, હવે તમારે શોધવું શું છે? એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના, બરાબર? એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના, રાઈટ? એટલે આપણે શોધવું છે પી ઓફ એ યોગ બી શોધવું છે. અને કેટલું થાય એ બી કહી દીધું છે. કેટલો જવાબ આવશે એ બી કહી દીધું છે. તો આ નિયમનો યુઝ કરું, જેમ એ અને એ ડેશ ની પ્રોબેબિલિટીનું ટોટલ 1 થાય, તેમ મિત્રો મારા પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી પ્લસ એ યોગ બી ડેશ પણ 1 થાય કે ના થાય? બિલકુલ થાય ને. So probability of A yog B is equal to 1 minus probability of A yog B dash. દ મોર્ગનનો નિયમ લગાવો દોસ્તો, A dash છેદ B dash. પરંતુ આ તો તમારી નિરપેક્ષ ઘટનાઓ છે, એટલે probability of A dash, probability of B dash, જે મારે પ્રૂવ કરવું તો થઈ ગયું. ઓકે, તો દોસ્તો આમ આપણું ચેપ્ટર નંબર 13 અહીંયા સંપૂર્ણ થાય છે. હવેના લેક્ચર્સમાં MCQs ગુજકેટ માટે, ગુજરાત બોર્ડ માટે ડિસ્કસ કરીશું અને થોડાક સમય બાદ IMP દાખલાઓનું ફરી આપણે રિવિઝન સ્ટાર્ટ કરીશું. તો ચેનલ જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી ના રાખશો દોસ્તો. મળીએ છીએ હવે નવા લેક્ચરમાં.